નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અરકંટી. તો પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર આપણે ખાસ વાત કરવાના છે કે રિયલ એસ્ટેટની અંદર હાલમાં દેશભરમાં શું ચાલી રહ્યું છે, ગુજરાતના રિયલ એસ્ટેટમાં શું થઈ રહ્યું છે, અમદાવાદનું મહત્વ અહીંયા આગળથી કેમ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વધતું જોવા મળી રહ્યું છે, સાથે જ મુંબઈના રિયલ એસ્ટેટની પણ શું સ્થિતિ છે, તમામ પાસાઓને આપણે સ્પર્શ કરીશું. અને આ ચર્ચાની અંદર આજે મારી સાથે મુંબઈ સ્ટુડિયોમાં જોડાયા છે વાઇસ બીઝ ડેવલપર્સના પાર્ટનર ચિંતન વસાણી અને જેઓ નરેટકો નેક્સ્ટજેનના જોઈન્ટ ટ્રેઝરર પણ છે. ચિંતનભાઈ, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપણે દરેક એપિસોડમાં ઘણી જાણવા જેવી માહિતીઓ આપણા દર્શકો માટે લાવતા હોઈએ છીએ. આ સપ્તાહમાં આપણે ખાસ કરીને વાત કરવાના છે, ભારતભરમાં ઘણા બધા લોન્ચ અહીંયા આગળથી થતા દેખાઈ રહ્યા છે, જે આપણા 6 મંથ્સના રિપોર્ટ્સ પણ જે આવતા દેખાયા જુદા જુદા, એ નાઇટ ફ્રેન્કના હોય, બીજા એના હોય, પણ એમાં દેખાયું કે લોન્ચીસ તો સારા વધી રહ્યા છે અને એ પણ લક્ઝરી લોન્ચીસ વધતા દેખાઈ રહ્યા છે. પણ લોન્ચીસ વધી રહ્યા છે, એના ઉપરાંત લોન્ચ કરવાની સ્ટાઇલની ખાસ વાત કરવી છે. બહુ જ ગ્રાન્ડ લોન્ચ થઈ રહ્યા છે. બોલિવૂડની કોઈક પાર્ટી હોય એવા લોન્ચ આપણે અમદાવાદમાં પણ તાજેતરમાં થતા જોયો, જેનો એક હિસ્સો તમે પણ હતા. તો આ રીતના ગ્રાન્ડ લોન્ચ જ્યાં બોલિવૂડ હોલિવૂડના કલાકારો છે, સિંગર છે, આ કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આના વિશે તમે શું વિચારો છો, માનો છો? આ સેમ વસ્તુ ઝરનાબેન, મને પણ મારા બહુ બધા ફ્રેન્ડ્સ જે રિયલ એસ્ટેટમાંથી નથી, એ લોકો પૂછે કે આટલો બધો ખર્ચો હવે રિયલ એસ્ટેટમાં કરે છે, આટલા મોટા લોન્ચીસ કરે છે, બોલિવૂડ મૂવીઝ કરતાં વધારે લોન્ચમાં કરે છે. મેં એ લોકોને હંમેશા એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું, એક બોલિવૂડ મૂવી બનવામાં કેટલો ખર્ચો થાય રફલી? 70-80 કરોડ રૂપિયા. મેં કીધું ટોટલ એવરેજ અગર તમે કોઈ કહો બહુ સારી મૂવી ચાલી તો 100-150 કરોડનું ટર્નઓવર કરશે. અગર આપણે એક નાનો પ્રોજેક્ટ પણ તમે પકડો, ડિસન્ટ 2.5 એકર 3 એકરના, અગર આપણે પૂરા બોમ્બેની ઇન્ડિયાની વાત કરીએ આપણે, તો નાનો 2-3 એકરનો પણ પ્રોજેક્ટ હોય તો એનું ટર્નઓવર મેડમ થાય છે 400 થી 500 કરોડ રૂપિયા. તો અગર હું 500 કરોડનો માલ વેચવાનો હોઉં તો આ લોન્ચ તો એકદમ આ ડાયજેસ્ટ થઈ જ જાય. અને હજી સુધી નહોતા કરતા, એ આપણી મિસ્ટેક્સ હતી. યુઝ્યુઅલી કોઈ પણ વસ્તુને તમારે વેચવાનું હોય, એફએમસીજી પ્રોડક્ટે બહુ સારી રીતે સમજાવ્યું છે આપણને કે યુ હેવ ટુ, જો દિખતા હૈ વો બિકતા હૈ, और जो ज़्यादा दिखता है वो ज़्यादा बिकता है. સો લોન્ચીસ ને આ બધી વસ્તુઓ મેમ, મને એવું લાગે છે કે આ ટ્રેન્ડ આપણે લેટ સ્ટાર્ટ થયો, પણ દેર આયે તો દુરુસ્ત આયા, આવું ચાલતું જ રહેવું જોઈએ. આનાથી શું થાય મેમ, એક માર્કેટ સેન્ટિમેન્ટ્સ પણ બને. અચ્છા, આપણે હકથી એક વસ્તુ અગર વેચવાના હોય તો વાય આર વી નોટ ડુઈંગ ઇટ? વી શુડ ડુ ઇટ. સો હું હંમેશા, લોકો મને કહેતા કે આટલા બધા લોન્ચીસ કેવી રીતે ડાયજેસ્ટ થાય, શું છે, પણ મને લાગે ધીસ ઇઝ અ બેઝિક નોર્મ. અને આપણે અગર પૂરું વર્લ્ડ ફરતા હોય, સૌથી મોટું રિયલ એસ્ટેટનું માર્કેટ યુએસ અગર આપણે સ્ટડી કરો, તમે ન્યુયોર્ક, માયામી, હવે દુબઈ પણ આપણું જે આપણે તમે ત્યાં લોન્ચીસ કરતા, તો આપણે હજી હાર્ડલી સિંગલ ડિજિટ ઓલામાં હશું, કમ્પેરિઝન આપણે કરશું ત્યારે. અને હવે શું થઈ ગયું છે મેમ, ટુડે યોર ઓડિયન્સ ઇઝ નોટ ઓનલી દેટ 2-3 કિલોમીટરનો રેડિયસ નથી. આજે અગર હું અમદાવાદમાં પ્રોજેક્ટ લોન્ચ કરું છું તો મારે ખાલી અમદાવાદમાં નથી વેચવું. મારો આ ટાર્ગેટ છે કે પૂરું ગુજરાતને હું વેચી શકું. અચ્છા, મારે હવે કોટા સિસ્ટમ કરવું છે કે અગર 1000 ફ્લેટ્સ છે તો મારે 50 ફ્લેટ્સ અમદાવાદમાં વેચવા છે, પણ 10 ફ્લેટ મારે નોર્થ ઇન્ડિયામાં વેચવા છે, 10%. 5-10% માલ મારે એનઆરઆઈઝ જે ઇન્ડિયામાં નથી રહેતા પણ ગુજરાતી છે, યા એનઆરઆઈઝ જેને અમદાવાદની ગ્રોથ સ્ટોરી પર ઇન્ટરેસ્ટ છે, એને પણ ટાર્ગેટ કરવું છે. અચ્છા, ગુજરાતીઝ તો પૂરા ઇન્ડિયામાં છે, તો વાય નોટ ટાર્ગેટ સાઉથ ઇન્ડિયા, ઈસ્ટ ઇન્ડિયા? તો જ્યારે તમને એવી રીતે ગ્લોબલ અપીલ સાથે તમારો માર્કેટમાં પ્રોજેક્ટ લાવો છે, તમારે પૂરા ઇન્ડિયાને વેચવું છે, પૂરા વર્લ્ડને વેચવું છે, તો આવા લોન્ચીસ તમારે કરવા ઇઝ બીકમ એક મસ્ટ થઈ ગયું છે કરવાનું. જી ચિંતનભાઈ, એક રીતે આપની આ વાત બિલકુલ સાચી છે કે જે તમે કીધું કે જે દેખાય છે એ વેચાય છે, ને આ માર્કેટિંગ અને જે એ સ્ટ્રેટેજી છે એ ઘણી બધી બદલાઈ રહી છે, જમાના સાથે બદલાઈ રહી છે. પહેલાં જે માર્કેટિંગ થતું હતું ને અત્યારે. પણ પ્રશ્ન ત્યાં ઉદ્ભવે છે ને, ખાસ કરીને ગ્રાહકો તરફથી, કે આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ચર્ચાઓ આપણા મારા શોમાં પણ થતી હોય છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી ગઈ છે, કે પછી ડબલ જીએસટી લાગી રહ્યા છે, આ લાગી રહ્યું છે, અને ડેવલપર્સના જે માર્જિન છે એ હવે વાયેબલ નથી રહ્યા, ઘટી રહ્યા છે. આ બધી ચર્ચાઓ આપણે ખાસ કરીને કરતા હોય છે. પ્રીમિયમ્સ મુંબઈ જેવા શહેરમાં ઘણા બધા હાઈ છે. આ બધી ચર્ચાઓ થતી હોય અને ત્યારે આવા જ્યારે મોટા ખર્ચાઓ થતા હોય
તો એક પ્રશ્ન ઉદ્ભવે કે આ બાયર્સના ઉપર આ બધો ભાર જશે. મેમ આ ખર્ચો અટેન્શન માટે પણ છે, તો આ ખર્ચો નથી, હું આને ઇન્વેસ્ટમેન્ટ માનું છું કે મારે સમજો એક એવા લોકોને ટાર્ગેટ કરીને મારો પ્રોડક્ટ દેખાડવો હોય. હવે આપણે આટલા મોટા શોમાં અગર એની વાત કરીએ છીએ તો આ ત્યારે જ થયું જ્યારે મેં એ લોન્ચ કર્યું. સો ધ આઈડિયા ઇઝ વોટ, તમે લોન્ચ કરો બિકોઝ યુ નીડ ગ્લોબલ ઓડિયન્સ ટુ સી. આજે તમે ખાલી એક જ સિટીમાં વેચશો તો તમે તમારો માલ વેચવાને વાર લાગશે, તમને એ ક્યારે હાઈએસ્ટ રેટ નહીં મળે. યુ આર ગેટિંગ ઇટ. તો હું આને ઇન્વેસ્ટમેન્ટના જેમ જોઉં છું કે તમે બ્રાન્ડ બિલ્ડિંગ કરી રહ્યા છો. આજે કોઈ પણ આજનું અમારું જે સેકન્ડ થર્ડ જનરેશનને હું મળું છું ઝરનાબેન, એ કોઈને 5-10 પ્રોજેક્ટ નથી કરવા. એ લોકોને એવું છે કે લેગેસી મેન્ટેન કરવું છે કે આજથી 10-15-20 વર્ષ પછી ખાલી અમારા બ્રાન્ડ નેમના લીધે અમારો માલ વેચાઈ જાય. સો એવરીવન ઇઝ બિલ્ડિંગ ધ બ્રાન્ડ. સેકન્ડલી એમને ખાલી એક સિટીને કોન્સન્ટ્રેટ નથી કરવું. જ્યારે તમને ગ્લોબલ અટેન્શન તમારા પ્રોજેક્ટ માટે જોશે ત્યારે તમને આ બધું કરવું લાજમી છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઈક હવે મને લાગે છે હવે આ તમે ટ્રેન્ડ જે ચાલુ થયો ત્યાં ક્યારે રૂકવાનો નથી. ઓકે, તો આ એક મોટા લોન્ચ જે આપણે કહી રહ્યા છે કે મોટા પાયે શાનદાર લોન્ચ અહીંયા આગળથી થતા દેખાઈ રહ્યા છે, એને આપણે ખાસ કરીને ચર્ચવાની, સ્પર્શવાની અને એને વિશેની જાણકારી મેળવવાની કોશિશ કરી છે. આ સિવાય એવા કયા રિયલ એસ્ટેટના ટ્રેન્ડ જે અત્યારે આવા નવા આવ્યા હોય કે ભવિષ્યમાં આ રીતનું પણ આપણને જોવા મળશે, આપ જોઈ રહ્યા છો? મેમ અગર આપણે લાસ્ટ યરનો કે આ જ વર્ષનો જે લાસ્ટ 6 મહિનાનો ડેટા જોઈએ તો યર ઓન યર, મંથ ઓન મંથ ગ્રોથ બહુ જ સારી રીતે થયો છે. થ્રુઆઉટ ઇન્ડિયા થયો છે. પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ડેટા આપણને સ્ટડી કરવા મળે છે કે મોટા ઘરો જે ટ્રેન્ડમાં હતા એ હજી ટ્રેન્ડ વધતો જઈ રહ્યો છે. 3 BHK પહેલા એવું હતું કે 1 BHK 2 BHK વધારે વેચાતા હતા. હવે એ પૂરું ચેન્જ થઈ ગયું છે. 3 BHK સૌથી વધારે વેચાઈ રહ્યા છે. અને બેંગ્લોર એક એવી સિટી હતી જ્યાં ઓલમોસ્ટ 4 ડિજિટ્સમાં એ નંબર પહોંચી ગયો અને ઓલમોસ્ટ શાય ઓફ 5 ડિજિટ. અને સેમ અમદાવાદ તમે વાત કરો, મુંબઈની વાત કરો, પુણેની વાત કરો, જે મોટા માર્કેટ છે, ગુરુગ્રામની વાત કરો, દિલ્હી NCR, ત્યાં બધે મોટા BHKs વેચાઈ રહ્યા છે. આપણું મુંબઈના જે 3 BHKની એવરેજ સાઇઝ છે એ ત્યાં 2 BHKની એવરેજ સાઇઝ છે. પણ મુંબઈમાં પણ હવે રિક્વાયરમેન્ટ જે હમણાં આવી રહી છે, બધાને મોટા ઘરોની રિક્વાયરમેન્ટ છે. આપણો સ્ટુડિયો હમણાં જે પર્ટિક્યુલર બેલ્ટમાં છે, તમે એ બેલ્ટના બધા પ્રોજેક્ટ્સ અગર તમે સ્ટડી કરશો, મેજર મોટા ફ્લેટ્સ જ બની રહ્યા છે અને એ હમણાં ડિમાન્ડ છે. સો આઈ થિંક કોવિડે આપણને મોટા ઘરોની આદત લગાડી દીધી છે. સેકન્ડ, વર્ક ફ્રોમ હોમ જ્યારે તમે કહો તો ઘરે અગર 3 જણ રહેતા હોય તો એને પ્રાઇવસી જોઈએ. આજે છોકરાઓ પણ ક્યારેક હમણાં બહુ દિવસ પહેલા વરસાદ હતા તો મારી ડોટરને મને લાગ્યું ચલો અમારા ટાઈમે અમને એમ હતું કે હવે વરસાદ આવ્યો તો આજે સ્કૂલ નહીં હોય, પણ એની સ્કૂલ ઓનલાઈન હતી તો શી વોઝ ઓનલાઈન ઓન માય આઈપેડ. સો હવે કેવું છે, આ બધી વસ્તુઓ જે આપણને એમ લાગતું હતું અચ્છા આવી રીતે પણ થઈ શકે, તો લોકોએ સમજ્યું છે. એવરીવન વોન્ટ્સ ટુ સેટ અપ ધેર ઓન સ્ટુડિયો ઇન ધેર હોમ, વર્ક સ્ટુડિયો. સો હવે મને એવું લાગે છે કે આ મોટા ઘરોનું ટ્રેન્ડ જે મને એવું લાગી રહ્યું હતું કે આ 1, 2, 3 વર્ષનો ટ્રેન્ડ છે, બટ આ તો રહેવાનો જ છે. પણ એના સાથે સાથે જે હું હમણાં સમજી રહ્યો છું, બધા મોટા ઘર બનાવે છે પણ આજના તારીખમાં મેજર માર્કેટ્સમાં નાના ઘરો છે જ નહીં. તો એ ટાઈમે કોઈ ડેવલપર અગર એવી વસ્તુ લઈને ઓફરિંગ્સ લાવશે જે નાના ઘરો હશે તો મને લાગે છે એનું પણ વેચાણ બહુ જ સારી રીતે વધી શકે. સો દેટ ઇઝ વન ઇન્ટરેસ્ટિંગ થિંગ વિચ આઈ હેવ ડિસ્કવર્ડ કે કોઈ માર્કેટ જ્યાં છે જ નહીં 1 BHKs, એમાં આપણે કેવી રીતે 1 BHKની ઓફરિંગ્સ લાવી શકીએ. અને સેકન્ડલી, જેવું મેં તમને આના પહેલાં કીધું, આજે હું કોઈ પણ પિનકોડમાં મારો પ્રોજેક્ટ બનાવી રહ્યો છું તો એનો 5-10% માલ મારે એ પિનકોડમાં વેચવાનો જ નથી. બહારના લોકો આવીને લઈ જાય છે. માઇગ્રેશન બહુ વધી રહ્યું છે. આજે લોકો જેનઝીની અગર જે વાત કરીએ, અમારો જે CNBC પર જ શો હતો, આ જેનઝી કમ્યુનિટી જે છે એ ક્યારેક સિટીઝ ચેન્જ કરી નાખે છે અગર એમને વધારે સેલરીઝ મળે, ઇન્ડસ્ટ્રી ચેન્જ કરી નાખે છે અગર એ લોકોને સેલરીઝ વધારે મળે, એન્ડ દે આર માઇગ્રેટિંગ અ લોટ. તો જે પહેલાં એમ હતું કે આપણે રેસિડેન્શિયલ ફ્લેટમાં રેન્ટલ્સ નહોતા આવતા, બટ આજે તમે મલ્ટિપલ માર્કેટ્સમાં મેમ ફરો, રેન્ટલ્સ, આજે તમને રેન્ટ પર પ્રોપર્ટી નથી મળતી. જી. સો એક ઇન્વેસ્ટર માટે પણ એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે વેર દે આર ઇન્વેસ્ટિંગ ઇન ટુ અ ફ્લેટ એન્ડ દે આર ઓલ્સો અર્નિંગ રેન્ટલ ઇન્કમ આઉટ ઓફ ઇટ. ઓકે, તો અહીંયા આપણે ઘણા બધા મુદ્દાઓ ચર્ચી લીધા છે. એક તો કયા ટાઈપની પ્રોપર્ટીની ડિમાન્ડ વધી રહી છે, તો લક્ઝરી ઘર, મોટા ઘર એ તો ડિમાન્ડમાં છે જ. નાના ઘરની સપ્લાય ઓછી છે, આવશે તો એની પણ ડિમાન્ડ જે છે તમને સારી જ મળવાની છે.
સ્કોપ એના માટે પણ બની રહ્યો છે. અને જેનઝી જે આજકાલ ઘણો ચર્ચાનો મુદ્દો બનેલા છે, એમની પસંદગીને પણ આપણે થોડી ઘણી સ્પર્શી છે. પણ હવે આપણે ચિંતનભાઈ થોડી વાત કરી લઈએ કે અમદાવાદના રિયલ એસ્ટેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અત્યારે ઘણું બધું ફોકસમાં છે. એક તો હવે આપણે જે રીતે જોયું કે ઓલિમ્પિકનું બેટન પણ આપણે લઈ લીધું છે ને હવે પૂરેપૂર જોશમાં તૈયારીઓ ઓલરેડી શરૂ થઈ ગઈ છે, હવે સ્પીડ પકડશે. તો એક વસ્તુ છે, ગિફ્ટ સિટી છે, ઘણું બધું વસ્તુ એવી છે કે જે ગુજરાતને, અમદાવાદને આકર્ષક બનાવી રહી છે. તો અમદાવાદના રિયલ એસ્ટેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મેમ, એટલે મારો આ વર્ષમાં ઓલરેડી હું રહું છું મુંબઈમાં, પણ હું 7 times આઈ ફ્લ્યુ ઇન એન્ડ કેમ બેક ફ્રોમ અમદાવાદ ફોર મલ્ટિપલ રીઝન્સ. એક ક્રેડાઈનું એક ઇવેન્ટ થયેલું જ્યાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવેલા. જ્યારે તમે આ ક્વેશ્ચન કીધું, મને સૌથી પહેલાં એ જ યાદ આવ્યું. એમને સ્ટાર્ટમાં એમ કીધું કે હું સીએમ તો છું, પણ ઓલ્સો એક બિઝનેસમેન પણ છું. અને એક બિઝનેસમેન જે પ્રોબ્લેમ્સ ફેસ કરતો હોય એ મને બહુ સારી રીતે ખબર છે. એટલે તમને લોકોને શું, હું અહીંયા આજે 1 કલાક માટે નથી આવ્યો. ક્રેડાઈનું ઇવેન્ટ હતું એ કે હું અહીંયા 3 થી 4 કલાક રહીશ, પણ મને તમે સારી વાતો નહીં કરતા. તમે કયા પ્રોબ્લેમ્સ જેન્યુનલી ફેસ કરો છો અને એનું સોલ્યુશન શું છે એ મારી પાસે લઈ આવો. અને 2 દિવસ પહેલાં આપણે હર્ષ સંઘવી સરને જોયા, ઓલું કોમનવેલ્થનું બેટન રિસીવ કરવાને. મેમ, આઈ વોઝ ફિલિંગ સુપર પ્રાઉડ. હવે આ બધી વસ્તુઓ ટ્રાન્સફોર્મ થશે ગ્લોબલ અટેન્શન, જે મેં તમને કીધું, ગુજરાત પર. આજે જ્યારે 2030માં કોમનવેલ્થ ગેમ્સ થવાનું છે એન્ડ વી આર ઓલ્સો ગેટિંગ રેડી ફોર ઓલિમ્પિક્સ. આજે તમે જ્યારે અમદાવાદમાં જશો મેમ, યુ વિલ સ્ટાર્ટ ફિલિંગ દેટ. મને યાદ છે જક્ષયભાઈ હેડ હોસ્ટેડ અસ એટ ગિફ્ટ, જે હમણાં ક્વોલિટી ચેક ઇન્ડિયાના ચેરમેન છે. મેમ, ગિફ્ટ સિટીમાં ગૂગલ, અમેરિકન એક્સપ્રેસ, તમે જે ઇન્ટરનેશનલ કંપનીઝની વાત કરો ત્યાં છે, ગોલ્ડનું બુલિયન ત્યાં છે. અને મેં એવા બિલ્ડિંગ્સ જોયા મેમ, તમે શોક થઈ જશો. એ બિલ્ડિંગમાં, એક પૂરું બિલ્ડિંગમાં ખાલી કોરિયન્સ રહેતા હતા. અને મને એ કોરિયન સાથે ઇન્ટરેક્શન કરવાનો પણ ચાન્સ મળ્યો. તો મેં એમને પૂછ્યું કે હાઉ ઇઝ યોર એક્સપિરિયન્સ? તો કે ધીસ ઇઝ હોમ ફોર અસ. નાઉ અમારું કોરિયા જે છે ને એ મારું સેકન્ડ હોમ છે. અમદાવાદ ઇઝ માય ફર્સ્ટ હોમ. સો વોટ ઇઝ હેપનિંગ કે આજે આ ટાઈપનું અટેન્શન અહીંયા આવી રહ્યું છે. ડેટા સેન્ટરનું હમણાં લેટેસ્ટ એક ન્યૂઝ હતું કે એક બહુ મોટી કંપનીએ ડેટા સેન્ટર માટે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ઢોલેરાના બારેમાં બહુ ઓછી વાતો થાય છે, પણ સેમિકન્ડક્ટરનું ટાટાનું જે લોન્ચ ત્યાં થવાનું છે, જે ઓલરેડી ઓલમોસ્ટ ચાલુ થઈ ગયું. મેમ, આ બધી એક સાથે એક પોઝિટિવ ન્યૂઝ લાવી રહ્યા છે. રિસન્ટમાં હું જ્યારે ત્યાં એક લોન્ચ માટે હતો અમદાવાદમાં, ત્યારે લોકોએ કીધું કે બુલેટ ટ્રેન માટે અમે તૈયારી કરીએ છીએ. મેં કીધું કેવી રીતે? તો કે લોકો અહીંયા સુવા માટે આવશે અને સવારે રોજ મુંબઈ જશે અને રોજ અપડાઉન કરશે. અને ચિંતનભાઈ, ડોન્ટ બી શોક્ડ કે તમારા મુંબઈમાં એ લોકો રાતના સુવા જશે, કેમ કે અમે એટલા સારા ગ્રેડ એ બિલ્ડિંગ્સ બનાવીએ છીએ. એવું પણ થઈ શકશે કે એ લોકો અમદાવાદ આવશે. સો પૂના અને મુંબઈ કેવું નજીક આવી ગયું છે બિકોઝ ઓફ વેરિયસ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ. આવી જ રીતે પૂરું ફોકસ ત્યાં જઈ રહ્યું છે. સેકન્ડલી, આ બહુ હોલિસ્ટિકલી ગ્રોથ થાય છે. આજે એજ્યુકેશન માટે પણ તમે જોશો તો બહુ બધા ઓપ્શન્સ છે ત્યાં. ઇટ ઇઝ નોટ ઓનલી ડેટા સેન્ટર વિચ ઇઝ ફ્યુલિંગ, બટ ગ્લોબલ મોટી કંપનીઝ મેન્યુફેક્ચરિંગ પણ આજે ત્યાં કરે છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગવર્મેન્ટ એકચ્યુઅલી તમારા પાસે આવીને ટ્રાય કરે છે સમજવાનું કે અમે કેવી રીતે પોતાને બેટર કરી શકીએ. મને તો એવું લાગે છે મેમ, હમણાં બધા સ્ટેટ્સમાં એક બહુ હેલ્ધી કોમ્પિટિશન છે. જેવી દેવેન્દ્ર ફડણવીસ સર ડાવોસમાં જઈને મહારાષ્ટ્ર ભવન બનાવે છે, એના જ કોમ્પિટિશનમાં હૈદરાબાદથી કોઈ આવે છે, સીએમ ત્યાંના તમિલનાડુથી આવે છે, આપણે કેરલાવાળા પોતાના ઓફરિંગ્સ આપે છે, સેમ ગુજરાત આપણું ઓફરિંગ્સ આપે છે. તો આજે હેલ્ધી કોમ્પિટિશનના લીધે બિઝનેસ પણ ગ્રો થાય છે. અને આ બધાનો એટ ધી એન્ડ ઓફ ધ ડે, કોઈ પણ ઇન્ડસ્ટ્રી વધે તો લોકોને મોટા ઘર જોશે, કોઈ પણ ઇન્ડસ્ટ્રી વધે, જીએસટીના અમાઉન્ટ વધે તો મોટી ઓફિસ જોશે. મારે અગર મોટી ઓફિસ કરવી છે, વર્ક ફ્રોમ હોમ, મેમ, હું હજી ઓલ્ડ સ્કૂલ છું. મને એવું લાગે છે અગર તમને બહુ બધા ઇન્ડસ્ટ્રીઝ એવી છે જ્યાં હજી પણ વર્ક ફ્રોમ હોમ નો ચાલે. યુ નીડ દેટ ઓફિસ. અને આજે લોકોને મેમ એટ્રિશન રેટ, લોકોને તમને તમારે ઓફિસમાં એમ છે કે છોડીને ન જાય તમને, તો તમારે સારી ઓફિસ બનાવવાની છે. આજે એ પણ એક રીઝન છે સારી, જે લોકોને તમારે ટાર્ગેટ કરવાના છે. અને અમદાવાદમાં આજે તમે ફરો મેમ, તમને એમ નહીં લાગે કે એક જ પર્ટિક્યુલર સ્ટેટના લોકો છે ત્યાં. બરાબર. દેર આર પીપલ ફ્રોમ entire India who are coming in Ahmedabad, who are settling in Ahmedabad, and they are calling it their first home. So this is the change that I am seeing.
અને યુ ગો ટુ સિંધુ ભવન રોડ, યુ વાપા જાઓ, વાપામાં પૂરું કોમનવેલ્થનું પૂરું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે કે આપણે જ્યાં સ્પોર્ટ્સ આપણે ઇવેન્ટ હોસ્ટ કરશું, પણ હોસ્ટ કરવા માટે વી શુડ બી રેડી વિથ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આ બધું ડેવલપમેન્ટ ઓન ગ્રાઉન્ડ તમને ખબર પડે. અને હજી પણ લાઈક મેમ ધ કાઇન્ડ ઓફ બિલ્ડિંગ્સ અમદાવાદમાં બની રહ્યા છે, લાઈક આર્કિટેક્ચરલ વાઇઝ દે ટ્રાય ટુ મેક સમથિંગ હટકે. હા, મુંબઈની પણ થોડીક વાત કરી લઈએ. આ આપણે કદાચ અગાઉ પણ એક વખત વાત કરી હતી કે અને જે આજે આખી આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પછી લોન્ચની વાત હોય કે આપણે જે ગુજરાતની વાત કરીએ કે ગ્લોબલી બધાને આકર્ષવાનો એક જે ટ્રેન્ડ છે એ હવે અહીંયા આગળથી બની રહ્યું છે ને દરેક રાજ્યમાં કે અન્ય દેશમાં પણ આપણે આપણી પ્રોપર્ટીને આપણા રિયલ એસ્ટેટને પ્રોજેક્ટ કરી રહ્યા છે. મુંબઈની શું સ્થિતિ છે? કારણ કે મુંબઈમાં આપણે જોઈ રહ્યા છે કે બીજા રાજ્યના ડેવલપર્સના પણ ખૂબ મોટા મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે. મેમ મને આ ડિસ્કશન વખતે મારા એક બહુ પ્રિય મિત્ર છે, વેરી ગુડ ડેવલપર ફ્રોમ અમદાવાદ, રાજેશ વાસવાની, એમના સાથે મારું ઇન્ટરેક્શન થયેલું. મેં એમને પૂછ્યું તમારા થ્રુ મને બહુ મજા આવે તમારી સાથે ક્રેડાઈમાં અને બધા ઇન્ટરેક્ટ કરવાને, વોટ ઇઝ ધ ડિફરન્સ ઇન મુંબઈ રિયલ એસ્ટેટ, લક્ઝરી એન્ડ અમદાવાદ? એમને મને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કીધી કે ચિંતન 1-0નો ફરક છે. જે વસ્તુ અમારે ત્યાં 10,000 રૂપિયાની છે એ વસ્તુ તમારે ત્યાં 1 લાખ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. સેમ આર્કિટેક્ટ, સેમ એમ્યુનિટીઝ બધું અમે આપી રહ્યા છે, પણ ત્યાં 1 લાખ રૂપિયામાં વેચાય છે, અહીંયા 10,000 રૂપિયામાં વેચાય છે. સો સેકન્ડલી આના પાછળનું તાત્પર્ય શું છે મેમ? કેમ કે હું પૂરું ઇન્ડિયા ફરું છું, હું ત્યારે કોઈ રિયલ એસ્ટેટ ડેવલપરને બેંગ્લોરમાં મળું છું, નોર્થ ઇન્ડિયામાં મળું છું, અમદાવાદમાં મળું છું, કોલકાતામાં મળું છું, પુણેમાં મળું છું, બધાને મુંબઈ આવું છે. કેમ કે મુંબઈમાં મેમ વોલ્યુમ છે. આજે હું અગર 100 ફ્લેટ્સનો પ્રોજેક્ટ અમદાવાદમાં કરું અને 100 ફ્લેટ્સનો પ્રોજેક્ટ મુંબઈમાં કરું, આમાં મારા ટર્નઓવર ઓલમોસ્ટ 20-30%, 20 ટાઈમ્સ મારા મુંબઈમાં વધારે મોટું ટર્નઓવર થાય. સેકન્ડલી હવે શું થઈ ગયું છે, તમે અગર જોજો બહુ બધા લિસ્ટેડ પ્લેયર્સ થઈ ગયા છે. સો વેન યુ આર લિસ્ટેડ પ્લેયર, તમે 3, 4, 5 બોસ માટે કામ નથી કરતી કંપની, તમારા 3, 4, 5 લોક નિવેશકો છે. આજે હર ટાઈમે તમારે અપડેટ્સ આપવાના છે કે તમે નેક્સ્ટ ક્વાર્ટરમાં શું કરવાના છો, એ ટાઈમે તમને વોલ્યુમ જોઈએ. એ રીઝનના લીધે અગર તમે સાઉથ ઇન્ડિયાના ડેવલપર્સ જોશો, નોર્થ ઇન્ડિયાના ડેવલપર્સ જોશો, જે મુંબઈ 3.0માં બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, એ લોકો, હું પર્સનલી એ ઇન્વેસ્ટમેન્ટ ટેબલ્સ પર પણ બેસો છું, મેં જોયું છે મુંબઈવાળા ડેવલપર્સ થોડા કન્ઝર્વેટિવ થઈ જાય છે નંબર્સ સાથે, કે એમને એક લાગે કે નહીં આ બહુ મોંઘું થઈ રહ્યું છે, દે વિલ નોટ વોન્ટ ટુ બી અગ્રેસિવ ઇન બાઇંગ દેટ પ્રોપર્ટી ઓર બાઇંગ દેટ લેન્ડ. બટ જ્યારે તમે સાઉથ ઇન્ડિયાના ડેવલપર્સ સાથે મિટિંગ્સમાં બેસો, અમદાવાદના ડેવલપર્સ સાથે મિટિંગમાં બેસો, મેમ એ લોકોને પોતાનું વર્ચસ્વ બનાવો છે મુંબઈમાં, તો એ લોકો ક્યારેક મોંઘી વસ્તુ પણ દે વિલ બાય, દે વિલ ગિવ ધ બેસ્ટ ઓફ ધેર ઓપોર્ચ્યુનિટીઝ કે એ પ્રોડક્ટને કેવી રીતે સારું બનાવી શકે. સેકન્ડલી એક સિમ્પલ એક વસ્તુ એ પણ છે કે જ્યારે એક દિલ્હીનો ડેવલપર મુંબઈમાં આવે છે તો એનું 5, 10, 15% માલ એને કોન્ફિડન્સ એના પર્ટિક્યુલર સિટીથી પણ છે કે એનો માલ વેચાઈ જશે. સેમ અમદાવાદવાળા ડેવલપર કે બેંગ્લોરવાળા ડેવલપરનો થાય છે. એ લોકોનું ઓલરેડી એક બેઝ બની ગયું છે ઇન્વેસ્ટરનું, જે એમના પ્રોજેક્ટમાં પૈસા રોકી રહ્યા છે. ઓકે. સો કેમ કે વોલ્યુમ મુંબઈમાં છે એટલે બધાને મુંબઈમાં આવું છે. અને આજે ભલે આપણે કહીએ કે પોલિટિકલ કેપિટલ ઇઝ દિલ્હી, બટ જે ફિનાન્શિયલ કેપિટલ છે એ આપણે જ રહેવાના છે. અને સેકન્ડલી દેવેન્દ્ર ફડણવીસ અને આપણું જે પૂરું વિઝન છે મુંબઈ 3.0 સાથે, આજે આપણે ડેટા સેન્ટરની અગર વાત કરીએ તો ડેટા સેન્ટરનું 65-70% જે મોટું ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે નેક્સ્ટ 4 to 5 યર્સમાં, એ આપણા મહારાષ્ટ્રમાં આવવાનું છે. એન્ડ મુંબઈ ઇઝ લીડિંગ ઇટ મચ અહેડ. જે આપણે કહેતા હતા આપણે જીસીસીના રેસમાં થોડાક પાછળ રહી ગયા, કેમ કે આજે ઓફિસીસના અગર તમે જો મોટી ઓફિસીસ, એ બેંગ્લોરમાં તમે જે સ્કેલ જોશો એ મુંબઈમાં શાયદ એનોથી ઓછો છે, કેમ કે આપણે બહુ મોંઘું છે રેન્ટલ વર્ક. પણ ડેટા સેન્ટરમાં જે આપણે આજે કનેક્ટ કરી નાખ્યું છે કે 50 મિનિટમાં તમે મુંબઈ 3.0થી મુંબઈ 1.0માં પહોંચી શકો, મુંબઈ 1.0થી તમે નવી મુંબઈમાં પહોંચી શકો, અને હવે મુંબઈ 4.0ની વાત થાય છે જે પાલઘરવાળું ડિસ્ટ્રિક્ટ. આ બધાને જે કનેક્ટ કરવા માટે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ ઇઝ વર્કિંગ. આઈ થિંક એ બધાના લીધે, ઇન્ફ્રાના લીધે લોકોને એ પણ જોઈ રહ્યા છે કે આજે ગ્રોથ જે હજી આપણે જેટલા રોડ્સ મેમ લાસ્ટ 10 વર્ષમાં બન્યા, એની ડિલિવરીઝ એના કરતાં 2 times રોડ 2 વર્ષમાં ડિલિવર થવાના છે. જી જી.
સો દેટ વિલ ચેન્જ ધ એન્ટાયર સિનારિયો ફોર મુંબઈ. જી, આ જે તમે વાત કરી ડેટા સેન્ટરની, આ ડેટા સેન્ટરનું ઇકોસિસ્ટમ ભારતભરમાં ડેવલપ થઈ રહ્યું છે અને આને લઈને તમે રિયલ એસ્ટેટના ક્ષેત્રથી કઈ રીતે જોઈ રહ્યા છો? શું આને કારણે રિયલ એસ્ટેટને, હાઉસિંગને બૂસ્ટ મળશે? આ કેટલું મોટું પાસું બની શકે છે રિયલ એસ્ટેટ? મેમ, ડેટા સેન્ટર લાસ્ટ 2 વર્ષથી સૌથી ટ્રેન્ડિંગ ટોપિક છે પૂરા વર્લ્ડમાં. હું ઇન્ડિયાની વાત નહીં કરું, પૂરા વર્લ્ડમાં. અને સમવેર ઇન ધ લાસ્ટ 6 months, લાસ્ટ 1 year, ઇન્ડિયા બહુ જ સારી રીતે પોતાને રેડી કરી રહી છે ડેટા સેન્ટર માટે. કેમ કે પૂરું ગ્લોબલ, મારી પાસે હમણાં એક ડેટા છે કે 40% એકચ્યુઅલ જે ડેટા સેન્ટરનું યુઝેજ થશે આજથી 5 વર્ષ પછી, એ ઇન્ડિયાનું થવાનું છે. પણ ઇન્ડિયા પાસે ખાલી 5% ડેટા સ્ટોર થઈને એટલી કેપેસિટી છે. અને જે ગ્રોથ થઈને બહુ વધારે વધવાનું છે. ટુ ગીવ યુ ધ પર્સપેક્ટિવ, આજે આપણે 1.5 ગીગાવોટ્સની આપણી સ્ટ્રેન્થ છે ડેટા સેન્ટરમાં, જે 2030 સુધી 7 ગીગાવોટ્સ પર પહોંચવાનું છે. એટલે તમે ઇમેજિન કરો, આપણે 6 થી 7% જે હમણાં ઓલરેડી સાંભળી રહ્યા છે, અને આપણે જ આપણી એક્ઝામ્પલ લઈએ મેમ, આજે નાના છોકરાથી લઈને એક મોટામાં મોટો સીઈઓ એ એઆઈનું જે યુઝ કરે છે. એવરી ટાઈમ તમે એઆઈને કોઈ વસ્તુ પૂછો, આ જાય છે મેસેજ ડેટા સેન્ટરમાં. એટલે આપણે જેટલું બધી આ વસ્તુઓ યુઝ કરશું એટલું ડેટા સેન્ટર, ઇવન આજે અગર કોઈ આ યુટ્યુબ પર એપિસોડ જોશે, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર જોશે, એના માટે પણ ડેટા સેન્ટર યુઝ થાય. સો આ ડેટા સેન્ટર માટે બહુ જ અલગ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, કેપિટલ ઇન્ટેન્સિવ બહુ છે, પણ આની શું છે, ઇટ ઇઝ જરૂરત. અને હજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું, આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ, જેફ બેઝોસ અને યુએસમાં આ લોકો ડેટા સેન્ટર સ્પેસમાં કેવી રીતે લઈ જાય, આ લોકો એના પર વર્ક કરી રહ્યા છે. કેમ કે આમાં શું છે, કુલિંગ ટેકનોલોજી બહુ મોટી તરફની જોઈએ. આપણે જોઈએ છે કે આમાં કેટલું પાણી જોઈએ વેન ઓલા બધા ચિપ્સને ઠંડુ રાખવા માટે. સો કન્ઝમ્પશન ઇઝ અ લોટ. 7 લાખ વિલેજીસને જેટલું ઇલેક્ટ્રિકનું પાવર જોશે એટલું એક ડેટા સેન્ટરનું ઇલેક્ટ્રિકનું રિક્વાયરમેન્ટ છે. એટલે આની જે વસ્તુઓ છે ને, નેચરલ રિસોર્સિસની વસ્તુઓ, આ બહુ મોટી છે. આનો એક ફ્લિપ સાઇડ એ પણ છે કે લોકો કે છે ડેટા સેન્ટર આવવાથી બહુ સારું છે, પણ 3 દિવસ પહેલાનો ન્યૂઝ છે કે એરિઝોના કરીને એક સ્ટેટ છે યુએસમાં, એ લોકોએ ડેટા સેન્ટરને બેન કરી નાખ્યા કે અહીંયા અમારા સિટીમાં અમને ડેટા સેન્ટર નથી જોતા. તો મને એક ઝરનાબેન એમ પણ ડર લાગી રહ્યો છે કે આજથી 10-15 વર્ષ પહેલાં ડમ્પિંગ થતું હતું. જે પણ પ્રોડક્ટ્સ પૂરા વર્લ્ડમાં એટલું યુઝ ન થાય, એ લોકો ઇન્ડિયામાં, બાંગ્લાદેશમાં, પાકિસ્તાનમાં ડમ્પ કરતા હતા. આઈ ડોન્ટ વોન્ટ દેટ સિચ્યુએશન ઓલ્સો ટુ કમ. બટ ઓલ્સો આપણે આમાં પાછળ નથી રહેવાનું. જેવું સેમી કન્ડક્ટરની આપણે વાત કરી કે એનું મેન્યુફેક્ચરિંગ યુનિટ, દેટ ઇઝ ઓલ્સો વેરી બિગ ઇન્વેસ્ટમેન્ટ. સો ડેટા સેન્ટર રાઇટ નાઉ મુંબઈ, ચેન્નાઈ, there are 3-4 more cities જ્યાં 90% ઓફ ધ ગ્રોથ ઇઝ ઓન અ કમ. ડેટા સેન્ટર આવે તો ઓટોમેટિકલી જોબ્સ વધશે તો હાઉસિંગનું ડિમાન્ડ વધશે. સો મુંબઈ 3.0 ઇઝ લીડિંગ ઓલ ધ વે. થાનેમાં પણ તમે સાંભળ્યું હશે, રિસન્ટલી ડેટા સેન્ટર પર બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આઈ થિંક ગૂગલે મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે થાનેવાડા બેલ્ટમાં. સો આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ડેટા સેન્ટર સ્ટોરી ટુ અનફોલ્ડ. ઓકે, તો ડેટા સેન્ટરની સ્ટોરી જે છે એ પણ હવે અનફોલ્ડ થતી દેખાઈ રહી છે, પણ એને માટે થોડી સાવચેતીની પણ જરૂર પડશે. તો આપણે રિયલ એસ્ટેટને સ્પર્શતા અને આગામી કયા ટ્રેન્ડ જે છે એ તમારે ફોકસ કરવાના રહેશે એની ખાસ અહીં આગળથી ચર્ચા કરી. અને ચિંતનજી, આપનો ખૂબ ખૂબ આભાર આ રસપ્રદ ચર્ચામાં અમારી સાથે જોડાવા બદલ. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે જ પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર તો હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.